મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ બધું દિવસે પતી ગયું, રાતે રમેણ હતી। તો રાતે આપણે ઘરે આવ્યા હતા અને હવે જવું છે કમલીવાડા, એટલે કે અત્યારે આપણે વાઘુબાના જે નવું ઘર છે એમાં માટલી મૂકવાની છે। તો અત્યારે આપણે જવું છે કમલીવાડા, તો મળીએ સીધા કમલીવાડા જઈને। તો આપણે આ છે વાઘુબાનું ઘર, જોઈ લો। રસોડું છે, રસોડામાં માટલી મૂકવાની આ જગ્યાએ। પાછળની ખુલ્લી જગ્યા। તો આ છે આપણા ટીંગુનું ઘર, જોઈ લો। ઘરમાં ઘર બનાવ્યું, પકડતી જ નહીં। ઘર તો છે જ, પણ ઘરમાં ઘર બનાવ્યું। પકડ કલી તો ટીંગુના ઘરમાં આજે આપણે માટલી મૂકવાની છે। સ્વાગત છે। પીઓપી નું કામ ચાલુ હોય, જોઈ લો। ગીત બીત ચાલુ છે, બોલો ટીંગુ, બોલો હેડો। હા, અમે તો અંદર ઘર બનાવીએ, રાતના ખૂબ મજા આવી નહીં। કોણ પૂછો કેવા રમતા એ તમારું વાળું પડો, પછી અમને ના લઈ પિંચો આ તો પિંચો જતો રહેતો। આ કલમ આવ્યા પહેલા શું પૂછવા તમે કહો, મારે કલમ થઈ છે એમાં મારે પ્રશ્ન અમારા કહેવાય આવશે મિત્રો પૂર્વાફેરનો અવસર બધો પટી ગયો, જોઈ લો। મંડપ તોડવાનું ચાલુ થઈ ગયું આ બાજુ, અને અત્યારે આપણે બધાના મકાનમાં માટલી મેળવાનો પ્રોગ્રામ ચાલુ છે। તો આપણે વાઘોબાના ઘેર માટલી મેળવી દઈએ। जय श्री गजानन जय श्री सत्यनारायण देवताय देवाय नमस्तु नमो वेंकटेश्वर नारायण देवाय नमस्तु जय अभिरंजन गुणरंजन सोरन देवेश्वर देवाय नमस्तु देवाय जय महादेव सत्यनारायण देवाय नमस्तु। આપણે હવે પોસ્ટ બહાર આવી ગયો અને વધારી લો જે બાકી વધારી જય જ્ઞાન ઈશ્વર મહાગણાય વંદે સૌભાગ્ય પગે પડો આશીર્વાદ તમારા મમ્મીના આશીર્વાદ જ છે।
કૃપાભાઈ શ્રી બોલો કુળદેવી હર્ષિત ભવાની દેવી તો આ છે અમારું ઘર અને લેડીઝ કંપની ભેગી કરી છે આજ સ્પેશિયલ શું કરવા માટલી મેળવા બોલો ઘેર માટલી મેળવાની તો ખબર નહીં ઊંઘમાં છું જયદેવ તો finally આજે અમારા 10 ઘેર માટલી મેળવાનો પ્રોગ્રામ ચાલુ હતો કારણ કે માતાજીની હતી આગમ અને બીજી ખાસ વાત કે નવા મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે એરિયા મુહૂર્તમાં આપણે માટલી મેળ લઈએ ભલે ઘર આ થોડો થોડો અઘરું રહે બધાના પણ માટલી મુહૂર્તમાં મેળ લઈએ કેમ કે વાંધો ના આવે બધાય ભંગાર થઈ ગયું. એક વખત બધું થઈ ગયું આરામ મુહૂર્તમાં એમ માતાજીએ બેઠા ઘરમાં માટલી મેળ બરોબર હવન થઈ ગયો માતાજીનો, માતાજી બેઠા, રમેલ થઈ ગયું. complete થઈ એટલે ગયું. બધા જેને ધ્યાન લેવા આવવું હોય થઈ ગયા. ને, એટલે જેને ધ્યાન લેવા આવવું હોય ને એટલે આવી ગયું. બરોબર અમુક કામ બાકી છે થોડું થોડું હા. એટલે અમુક એ બધું પૂરું કરીને પછી કારણ આવે કે કારણ કે જો અમાર ધારકા રમણું કર્યું ને તો ધારકા કામ બાકી નાનું કામ બાકી છે. બરોબર રેડી તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો હવે ભાઈએ કીધું તો તમારે ભાઈએ કીધું તો સબસ્ક્રાઇબ કરવી જ પડી ગઈ હવે અભી કીધું તો સબસ્ક્રાઇબ કરવી જ પડી ગઈ સબસ્ક્રાઇબ વાળું બોલવું પડે યાર. ફટાફટ પચાકે કરી નાખ ફૂલ સપોર્ટ કરો. કશો વાંધો નહીં સદેવાય સબસ્ક્રાઇબ કરવાનું કીધું તમે પતા કે કીધું અમાર વિડીયો વાળું ડાયરેક્ટ લાખ જ કહું અરે વાયરલ થાય. હા હા ચોક્કસ ચોક્કસ ચાહકો જોડે રહીને વાયરલ કરાવે. હા. જય માતાજી. બોલો બોલ્યા તો કાલ આ તો સેવામાં હતા બાકી સેવામાં હતા ને કાલ આટલો વાયા હતા ટેબલ. તો મિત્રો આપણે સાયન્સ વિડીયો કદી બતાવ્યો નહીં કે બનાવ્યો નહીં તો આજે આપણે બતાવવાના છીએ જોઈ લો આવ આ બાજુ ગેસની પાઇપ ગમે તે પાઇપ તો હોય તો આપણે ચાલે આજ ગમે સ્કૂલની તે. રજા હતી ટીંગુના પ્રિન્સના તો આપણે આવી ગયા હતા ખેતરમાં જોઈ લ્યો જો અમે સાયન્સ બતાવીએ સાયન્સ એટલે વિજ્ઞાન શું નામ તારું રમેશ નહીં રમેશજી ના બીજું કોકનું નામ રમેશ એ જ છે હે ને? હયેશ નામ હોય જો અમે સાયન્સ બતાવીએ પેલા હોય આવ તો આપણે તમને બતાવીએ કોઈ નડી નહીં કે કશું નહીં જોઈ લો આ જો સાફ આપણે આ કર્યું અને પછી આમ નાખી દીધું આટલે નહીં આવા મકાવતા રહો આ મકાવતા રહો ચોકન હાથ ચોખ્ખું પાણી હોય ચિકન થાય એ આ જો ચલો. થઈ જાય લાવજે હાથ ધોવા. એકદમ ચોખ્ખું પાણી અમુક કંધાતું હ પણ અમુક એ ચોખ્ખું પાણી આવે આ આવી જો ચોખ્ખું પાણી કોઈ નળી નહીં જો ઉઠાવો પાણી પાણી ભરીને અંદર પાછું મેલો એટલે આવી જાય સાયન્સ ગમે તે આના રમેશ દીધો એને આવડો આવડે તને હે કરજે આ બહુ ખતરનાક માણસ છો બહુ ટીંગુ એક ગીત ગાય હું કહું હે ટીંગુ એટલે હું ડાયલોગ મારું ફૂંટાઈ ગયો જંગ જોમે કે રંગ જોમે પર જો આ બંકાની એન્ટ્રી થાય ને તો મેટર મિત્રો ઓલ એસબી હિન્દુસ્તાની ટીમના ઘરમાં એટલે કે નવા ઘરમાં માટલી મૂકવાની હતી એ બધો પ્રોગ્રામ પટાઈ અને આપણે આવ્યા હતા ઘરે આવીને 2 દિવસનો થાક લાગેલો હતો એટલે આપણે આરામ કર્યો થોડો અને ખાવાનું ખાઈ લીધું છે હવે અને વૈકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી